તો મિત્રો તમે પણ ગુજરાત સરકારનું જે પંચાયત વિભાગ છે તેમાં સરકારી નોકરી કરવા માંગતા હોય તો જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા કુલ 112 જેટલી જગ્યા પર પશુધન નિરીક્ષક એટલે કે લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની પોસ્ટો ભરતી જાહેર કરવામાં આવેલી છે। હવે આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 16 એપ્રિલ 2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 7 મે 2026 સુધી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 7/5/2026 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 7/5/2026 તે તારીખને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 7/5/2026 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય સંસ્થામાંથી ડિપ્લોમામાં 3 વર્ષનો એનિમલ હસબન્ડરીનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ। જે ઉમેદવારોએ 3 વર્ષ ડિપ્લોમામાં એનિમલ હસબન્ડરીનો કોર્સ પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવા પાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે એટલે કે ₹19,900 થી લઈ 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। અરજી ફી વિશે વાત કરીએ કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો એ જે જનરલ એટલે કે સામાન્ય વર્ગના તમામ ઉમેદવાર છે પુરુષ અને મહિલા તે તમામ ઉમેદવારોએ ₹100 અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી ભરવાની રહેતી નથી। એ મિત્રો જે ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે।